સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉપલેટા તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા નવા જૂનીના એંધાણથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ઉપલેટા તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકરો પાર્ટીથી નાખુશ થયા છે। આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ નહીં આપવામાં આવે તો તમામ કાર્યકર્તાઓ રાજીનામા ધરી દેવાની ચીમકી આપી છે। ઉપલેટા તાલુકા પંચાયતની સીટોને લઈને આમ આદમી પાર્ટી જાહેર કરાયેલા ઉમેદવારોની ટિકિટો પાછી ખેંચી લેવાતા તમામ કાર્યકર્તાઓ નારાજ છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અહેમદ ખવાના કહેવાથી પાર્ટીએ ટિકિટો કાપી હોવાના કાર્યકર્તાનો આક્ષેપ છે। ઉપલેટા ધોરાજીના કાર્યકર્તાઓએ આજે મીટિંગ બોલાવી ઉચ્ચ કક્ષાએ ટિકિટ પરત મેળવવા રજૂઆતો કરી છે। તમામ ઉમેદવારોને ટિકિટ પરત જાહેર કરવામાં નહીં આવે તો ઉપલેટા ધોરાજી આમ આદમી પાર્ટીના કાર્યકરો રાજીનામા ધરી દેવાના મૂડમાં છે। જેકે સિંગુદર સાથે અર્શી આહિર ઉપલેટા ભાઈ ગોકળભાઈ મકવાણા। રાજેશભાઈ, આજે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે તમે એકઠા થયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો હોદ્દેદાર, શું હતી વિગત? ટિકિટ બાબતમાં એટલા માટે કે દુનિયાની સીટ ઉપર 3 ટિકિટ અપાઈ ગઈ હતી અને પાછી કેન્સલ કરવામાં આવી છે। તો કયા કારણે કેન્સલ કરવામાં આવી છે એ કઈ સમજાતું નથી અને એક વ્યક્તિ ના કહેવાથી અને માજી અલગ ચાલુ ધારાસભ્ય અહેમદભાઈ ખવાસ ઉપલેટા તાલુકાની અંદર આ સ્વરાજની ચૂંટણીની અંદર માથાકૂટ કરતા હોય તો એનો તાલુકો સાચવવો જોઈએ। અહીંયા જે સહભાગી હોય કે જે કઈ XYZ હોદ્દેદારોને મૂક્યા હોય એના ઉપર એને જવાબદારી આપવી જોઈએ। તો આ બાબતે અમે અસંતોષ છીએ અને જો આનો કોઈ જાતનો ઉપરથી નિર્ણય નહીં લેવામાં આવે તો થાય કે ન થાય એ કઈ પછીની વાત છે, પણ કઈ પણ થવાની શક્યતા ખરી। આગામી સમયમાં ટિકિટો જો તેવા મુજબ નહીં આપવામાં આવે તો શું પગલા લેશો કાર્યકર્તા? તો સામૂહિક રાજીનામું દેશું। મારું નામ લખન જલુ, ઉપલેટા તાલુકાના નીલાખા ગામનો રહેવાસી છું। મારા આમ આદમી પાર્ટીમાંથી ગણોત સીટ ઉપર મારું નામ ડિક્લેર કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી દ્વારા। તે નામ મારી વિગત આવી ગઈ હતી, મેં એનું સેલિબ્રેશન પણ કરી લીધું હતું। તે નામ જાહેર કરીને પાર્ટી દ્વારા પાછું ખેંચવામાં આવ્યું છે। તેના સંદર્ભે ઉપલેટા તાલુકા, ઉપલેટા તથા ધોરાજી તાલુકાના આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, સભ્યો, હોદ્દેદારો બધા આ બાબતે ચર્ચા કરવા શ્રી માર્કેટિંગ યાર્ડ ખાતે ઉપલેટા આપણે એકઠા થયા છે। તે બાબતે હું અને તમામ જે ટિકિટો ખેંચાણી છે તે અને તેમજ અન્ય કોઈ એક વ્યક્તિ કહેવા દ્વારા આ ટિકિટો ખેંચાણી છે અને તેમ છતાં બીજી 10 ટિકિટો પણ એક વ્યક્તિના કહેવા ઉપરથી પાર્ટીને જો આપી હોય તો ઉપલેટા તાલુકાના તમામ કાર્યકર્તા, ઉપલેટા ધોરાજીના તમામ 50 થી વધારે કાર્યકર્તાઓ, સભ્યો, હોદ્દેદારો, પ્રમુખ શ્રી બધા રાજીનામું દેવા માટે ઉપલેટા તાલુકા યાર્ડ ખાતે તૈયાર છે। એમ તો આ બાબતની રજૂઆત નહીં સાંભળે પાર્ટી દ્વારા તો આગામી સમયમાં શું પગલા લેવા? જો આ બાબતની રજૂઆત પાર્ટી ઉપર દ્વારા નહીં સાંભળવામાં આવે તો આગામી સમયમાં ઉપલેટા તાલુકાના તેમજ ધોરાજી તાલુકાના અન્ય ઉપલેટા તાલુકાના 50 કાર્યકર્તાઓ અને ધોરાજીમાં 50 કરતા પણ વધારે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી છોડવા માટે તૈયાર છે।